ગીતાબેનને હું વિનંતી કરીશ કે તેઓ ઉર્મિલાજીનું સ્વાગત કરે. ગીતાબેન સ્વાગત કરશે ઉર્મિલાજીનું, અને એમના પછી હેમાંગભાઈ પ્લીઝ, પ્રકાશભાઈ એમનું સ્વાગત કરશે હેમાંગભાઈનું. અને એમના પછી મુકેશ ભલાણીનું સ્વાગત કરશે હસમુખભાઈ, હસમુખ પટેલ. અને રાજુભાઈ ગજ્જરનું સ્વાગત કરશે જોશી સર. પ્લીઝ સર, રાજુભાઈ ગજ્જર પ્લીઝ. જોશી સર એમનું સ્વાગત કરશે રાજુભાઈનું. અને એમના પછી હેતલભાઈનું સ્વાગત જોશી સર કરશે. હેતલભાઈનું સ્વાગત કરશે જોશી સર. અને એમના પછી મધુબેનનું સ્વાગત જોશી સર કરશે. મધુબેનનું સ્વાગત જોશી સર કરશે. હા, ઉર્મિલાજી કરશે એમનું સ્વાગત. અને એમના પછી કૌશિકભાઈનું સ્વાગત પ્રકાશભાઈ કરશે. પ્રકાશ ગજ્જર કૌશિકભાઈનું સ્વાગત કરશે. હરિઓમ મ્યુઝિકલ પાર્ટીના તમામ સદસ્યો છે. જોશી સર સ્વાગત કરશે મહેશભાઈ ગજ્જરનું. જોશી સર સ્વાગત કરશે મહેશભાઈ ગજ્જરનું. અને એમના પછી અને દીપલબેનનું સ્વાગત ગીતાજી કરશે. અને હસમુખભાઈ પટેલનું સ્વાગત પ્રકાશભાઈ ગજ્જર કરશે. प्रज्ञाबेनનું સ્વાગત उर्मिला जी करशे. अरे ऑडियंस में बैठे हुए लोगों को क्या हो गया, तालियां बजाइए. दीपक भाई નું સ્વાગત જોશી સર કરશે. ભાવસાર ભાઈ નું સ્વાગત જોશી સર કરશે. બધા જ સદસ્યો આજે પોતાનો કિંમતી સમય કાઢીને આજની આ સંગીતમય સંધ્યામાં હાજર થયા છે. નરગીસબેનનું સ્વાગત જોશી સર કરશે અને ઉર્મિલાબેન કરશે. ગીતાબેનનું સ્વાગત પ્રજ્ઞાબેન કરશે. દબેડી નાખો, આજા કોપ છે મેં. પરેશભાઈ ભાટિયાનું સ્વાગત જોશી સર કરશે. પ્લીઝ સર આગળ આવી જાઓ. મહેશભાઈ પટેલનું સ્વાગત શ્રી પ્રવીણભાઈ જોશી કરશે. મહેશભાઈ પટેલ. અને અમારા જેના વગર કાર્યક્રમ શક્ય નથી એવા અમિત કુમારનું સ્વાગત શ્રી પ્રવીણભાઈ જોશી કરશે. હા, અમારા પ્રોગ્રામ ગાંધી સ્મૃતિમાં જેટલા બી થયા
ફક્ત 3 જ એન્કરિંગવાળા આવેલા. પહેલા પ્રોગ્રામમાં પ્રિન્સ આવેલા, પછી બીજા પ્રોગ્રામમાં કોઈ બીજા આવેલા. મોટા ભાગના પ્રોગ્રામ આમના હસ્તગત થયા છે. અને આમનો એટલો તો પ્રેમ છે કે જ્યારે આપણે પૂછીએ ભાઈ તમારો ચાર્જ શું છે, તો બહુ શરમાઈ છે, કહેતા જ નથી. અને ખરેખર અમિતભાઈ તમારો આ ગુણ છે ને, એવો બધામાં ગુણ હોય ને, હે તો કેવું પડે, સ્વર્ગ થઈ જાય. હું એમનું સ્વાગત કરીશ. સર ये आपके लिए, मेरे पास वहाँ बहुत सब है, मैं कोई भी निकाल लूंगा. थैंक यू सर. આ ઉપરાંત એક સ્પેશિયલી મુકેશભાઈનું ભાલાણીનું સ્વાગત હું કરવા માગું છું. મુકેશભાઈ ભાલાણી, તમારા વગર શક્ય નહીં હતું આ બધું. તમે છો તો આજે આ હરિઓમ મ્યુઝિકલ પાર્ટીને રોનક છે. અને આ 20 વર્ષમાં હરિઓમ મ્યુઝિકલ પાર્ટીએ ઘણા નવા સિંગર્સોને પ્લેટફોર્મ આપ્યું છે. પંકજભાઈ માંજરાવાળાનું સન્માન કરવા ઈચ્છે છે. આવો પંકજભાઈ. હા, પ્રવીણભાઈ, પંકજભાઈનું સ્વાગત. મિત્રો, આટલા બધા સભ્યોને યાદ કર્યા બધાએ અત્યારે ઉપસ્થિત, પણ જ્યારે રાજુભાઈ જે ગીત ગાવા આવ્યા કે પૂછો ના કેસે મેને રાત બિતાઈ, તો એ માટે મને યાદ આવ્યા આપણા એક્સ મેમ્બર જે હતા, જે પણ અત્યારે સ્વર્ગવાસી છે, ચંદ્રકાંતભાઈ વાયવાલા, જે ખાસ આ ગીત ગાતા અને ખૂબ સુંદર ગીત ગાતા, અને જાણે એની પ્રતિકૃતિ હોય એવું જ મને લાગ્યું. બીજું, પ્રકાશભાઈ એવું કહે છે કે તમે આવ્યા, એકચ્યુઅલી હું તો એમ કહું એણે આટલું સુંદર આયોજન કર્યું તો અમે આવ્યા છીએ. આ તમામ ખર્ચો એણે આપ્યો છે, અમને કોઈ પાસેથી એક પણ રૂપિયો લીધો નથી. હરિઓમ પાર્ટીના મને યાદ છે 5, 6, 7, 9 છેલ્લે લગભગ રાજ કપૂરનો શો થયેલો, ત્યાર પછી એકાદ શો થયા પછી લગભગ મને કંઈ યાદ નથી, પણ મૂળદામાંથી બધા જે હોય એમણે ઉખાડીને બહાર કાઢીને આજે 20 વર્ષ પછી યાદ કર્યા, તો એના માટે પ્રકાશભાઈને ખરેખર એને તાળી બિરદાવવા જોઈએ કે એના માટે એને આટલી લાગણી હતી આ પાર્ટી પ્રત્યે કે ચાલો આપણે બધાને બોલાવી, અને ખાસ બધા પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી પણ અહીંયા આવ્યા અને ખૂબ આનંદ કર્યો. અને જે 20 વર્ષ પહેલાંની જે સ્મૃતિઓ યાદ આવી, ખરેખર એ 65ના હશે, હું કંઈક 45નો હશે, કોઈ આ કંઈક 55ના હતા, પણ એક ખરેખર એક બહુ આનંદ હતો એ વખતે, એની જો કોઈ વાત ના થઈ શકે. ખૂબ ખૂબ પ્રેમ એ વખતે